હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર ફરી હું તમામ વિદ્યાર્થીઓનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ફરી આ વિડીયોની અંદર આપણે આજે ફરી મળ્યા છીએ અને આજે આ વિડીયોની અંદર વિભાગ સીનો અભ્યાસક્રમ કરીશું. માર્ચ 2024ની અંદર જે તમારો સેક્શન નંબર ડી છે, પેપર સોલ્યુશનથી ખબર છે કે આપણું એક માળખું મજબૂત થઈ જાય કે પેપરની અંદર કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. એ પેપર સોલ્યુશનથી તમને મેક્ઝિમમ બેનિફિટ થાય. મારો અનુભવ કહે છે આ કેરિયરનો કે જેટલા તમે મેક્ઝિમમ પેપર સોલ્યુશન કરશો એટલો પરીક્ષાની અંદર મેક્ઝિમમ તમને બેનિફિટ થશે એમ. ચલો હડો, હવે આપણે વધારે ડિસ્કશન ના કરતાં સીધા ટોપિક ઉપર આવી જઈએ છો. ચલો, ધોરણ 10 ગણિત બેઝિક મેથ્સ આર્યન ક્લાસીસ બાય વિષ્ણુ સર, વિભાગ સીનો આપણે અભ્યાસ કરીશું અને સેક્શન નંબર 38. ચલો, રકમ વાંચું છું, ધ્યાન આપજો. 5 પેન અને 6 પેન્સિલની કુલ કિંમત 90 રૂપિયા છે. એક દુકાન છે, એ દુકાનની અંદરથી દાખલા તરીકે પોચ પેન એટલે બોલ પેન મારા હાથમાં રહી અને 6 પેન્સિલ એટલે પોચ પેન લીધી અને 6 પેન્સિલ લીધી અને કુલ આપણે દુકાનમાં કેટલા પૈસા ચૂકવ્યા? 90 રૂપિયા ચૂકવ્યા એમ. તથા બીજી 3 પેન લીધી અને 2 પેન્સિલ લીધી અને એના કુલ કેટલા ચૂકવ્યા? 50 રૂપિયા ચૂકવ્યા. તો દરેક વસ્તુની કિંમત શોધો એમ. તો હવે દરેક વસ્તુ એટલે એક પેનની કિંમત કેટલી છે અને એક પેન્સિલની કિંમત કેટલી છે? સાચી વાત ને? સાચી વાત. તમને બી એક પ્રશ્ન થવો જોઈએ કે 5 પેન લીધી 6 પેન્સિલ લીધી છે તો એના 90 રૂપિયા આલ્યા પહેલાં, ફરી 3 પેન લીધી ને 2 પેન્સિલ લીધી તો ફરી કેટલા આલ્યા? 50 રૂપિયા એમ. તો હવે તમને એક સવાલ થાય કે આમાં એક પેનની પ્રત્યેક પેનની કિંમત કેટલી છે અને પ્રત્યેક પેન્સિલની કિંમત કેટલી છે? તો આ કયા ચેપ્ટરનો દાખલો છે? તો આ ચેપ્ટર નંબર આપણું 3 કયું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો ચેપ્ટર નંબર 3નો સમ છે. ધ્યાન આપજો. અને બીજું, આના માટે આપણે કો તો લોપ કો તો આદેશની રીતનો ઉપયોગ કરી અને દાખલો ગણીશું. અને લોપ અને આદેશની રીતની અંદર ખબર છે આપણે 2 સમીકરણ લાવવા પડે. ચલો, હાલ મને ખબર નથી એક પેનની કિંમત કેટલી છે અને એક પેન્સિલની કિંમત કેટલી છે. તો હાલ હું એવું ધારી લઉં કે ધારો કે પેનની કિંમત X રૂપિયા છે અને પેન્સિલની કિંમત Y રૂપિયા છે. એવું હું ધારણા મૂકી દઉં એમ. ધારો કે એક પેનની કિંમત રૂપિયા X છે અને એક પેન્સિલની કિંમત રૂપિયા Y છે. ચલો, પેન્સિલની કિંમત આપણે X રૂપિયા છે એવું ધારી લેવું અને એક પેન્સિલની કિંમત કેટલી છે? Y રૂપિયા છે એવું ધારી લઈએ. ચલો, આપણે કેટલી પેન ખરીદી? 5 પેન ખરીદી અને 6 પેન્સિલ ખરીદી અને કુલ કેટલા આલ્યા? 90 રૂપિયા આલ્યા એમ. તો ચલો, 5 પેન ખરીદી તો 5 ગુણ્યા X એટલે 5X પ્લસ 2ના ભેગા પૈસા આલ્યા એટલે પ્લસ કરીશું. પ્લસ ચલો 6 પેન્સિલ ખરીદી તો પેન્સિલ માટે શું ધાર્યું હતું? Y. તો 6 ગુણ્યા Y. ચલો, તો 6Y બરાબર કુલ કેટલા રૂપિયા આલ્યા? 90 રૂપિયા આલ્યા. હા કે ના? હા. એક પેન્સિલની કિંમત, એક પેનની કિંમત ગુણ્યા 5 પેન, 6 પેન્સિલ ગુણ્યા પેન્સિલ પ્રત્યેક પેન્સિલની કિંમત અને આ બેનો સરવાળો કરી ભેગા કેટલા આલ્યા? 90 રૂપિયા આલ્યા. આને કહી દઈશું આપણે સમીકરણ નંબર 1. શું કહી દઈશું? સમીકરણ નંબર 1. ચલો, આગળ શું કહેશે? બીજું, 3 પેન ખરીદી અને 2 પેન્સિલ ખરીદી અને બીજા કેટલા આલ્યા? 50 રૂપિયા. તો 3 પેન ખરીદી કેટલી? 3 પેન અને 2 પેન્સિલ ખરીદી કેટલા આલ્યા? 50 રૂપિયા. તો 3 પેન ખરીદી, પેન માટે શું ધાર્યું હતું આપણે? X. તો 3 પેન એટલે 3X પ્લસ 2 પેન્સિલ માટે શું ધાર્યું હતું? Y. તો 2 પેન્સિલ એટલે 2Y બરાબર એના કેટલા પૈસા આલ્યા આપે? 50 રૂપિયા આપ્યા એમ. તો એને કહી દઈશું સમીકરણ નંબર 2. શું કહી દઈશું? સમીકરણ નંબર 2. ચલો, આપણે સમીકરણ 1 અને 2 મળી ગયા છે. ચલો, હવે શું કરીશું? તો હવે તમે અહીંયા લોપની રીતનો પણ ઉપયોગ કરી શકો છો અને આદેશની રીતનો પણ ઉપયોગ કરી શકો છો એમ. ચલો, લોપની રીતનો આપણે ઉપયોગ કરવો હોય અથવા આદેશની રીતનો ઉપયોગ, જેનો તમને મજા આવે એનો ઉપયોગ કરી શકો છો એમ. મારી દ્રષ્ટિએ લોપની રીત ઇઝી છે તો આપણે લોપની રીતનો ઉપયોગ કરીએ. તો લોપની રીતની અંદર કોઈ એક પદનો તમારે લોપ કરવો પડે. ચલો, લોપ કરવા માટે અસમાન નિશાની હોવી જોઈએ અને એવા પદનો લોપ કરવાનો કે કોઈ એક પદને ગુણવાથી તમારું એ પદ સામેવાળું આવી જાય. તમે જો અહીંયા 5X છે, અહીંયા 3X છે, 3ને કોઈ સંખ્યા વડે
ગુણવા જે 5 નથી થતા અને 5ને કોઈ સંખ્યા વડે ગુણવાથી 3 નથી, તો અહીંયા 5ને પણ ગુણવા પડશે કે 5 તરી 15 અને 3 પંચા 15. એનો મતલબ કે અહીંયા 15 લાવવા હોય તો 2ને ગુણવા પડે. તો એક્સવાળા પદમાં થોડું હાર્ડ પડે એવું, તો વાયમાં આવતા રહો. અહીંયા 6y છે, 2ને કોઈ સંખ્યા વડે ગુણવાથી 6 થાય છે. હા, 2 તરી 6 એમ. તો એક કામ કરી નાખો, અહીંયા 6y ને અહીંયા 6y આવી જોઈએ છે. જો આ સમીકરણને હું 3 વડે ગુણું તો 2 તરી 6 એમ. તો એક કામ કરો, સમીકરણ 2 ને 3 વડે ગુણી નાખો અને અહીંયા 6y ને અહીંયા 6y અને નિશાની પછી ચેન્જ કરી દઈએ તો એનો લોપ થઈ જાય એમ. તો અહીંયા શું લખીશું? અહીંયા સમીકરણ 2 ને 3 વડે ગુણતા. કેટલા વડે ગુણતા? 3 વડે ગુણતા. તો સમીકરણ 1ને કોપી કરીને પેસ્ટ કરી દો, એને કોઈ ગુણવાની જરૂર નથી. 5x + 6y = 90. ચલો બીજા નંબરના સમીકરણને કેટલા વડે ગુણવાનું? 3 વડે. તો 3 તરી 9, 3 તરી 9x + 2 તરી 6y = 50 તરી 150. ચલો તમે જો આ વાળા પદનો લોપ થાય છે, પણ લોપ કરવા માટે નિશાની 2 પ્લસ પ્લસ થાય છે, નિશાની ચેન્જ કરવી પડે. તો અહીંયા પ્લસ છે તો માઇનસ, બીજું એક પદની નિશાની ચેન્જ કરો તો બાકીના તમામ પદની નિશાની ચેન્જ થઈ જાય. ચલો 9x પ્લસમાં છે ત્યાં માઇનસ થઈ જશે, 150 પ્લસમાં છે અહીંયા શું થઈ જશે? માઇનસ થઈ જશે. ચલો હવે ઉપરવાળા બીજા નંબરના પદને નીચેની તમામ નિશાની લાગુ પડશે. ચલો આ 6y પ્લસમાં છે, 6y માઇનસમાં છે, તો આનો લોપ થઈ ગયો. હા, લોપ થઈ ગયો. બીજો આપણે ધતિંગ જેમ કર્યા હતા આ વાયવાળા પદને ઉડાડવા માટે. ચલો હવે 5x પ્લસમાં છે, 9x માઇનસમાં છે, તો 9x મોટી સંખ્યા માઇનસમાં છે તો 1 - 1 પ્લસ બાદ બાકી થાય. તો 9xમાંથી 5 કાઢો તો 4x અને મોટી સંખ્યા માઇનસમાં તો -4x વચ્ચે અહીંયા. ચલો અહીંયા બરાબર. ચલો 150 શેમાં છે? માઇનસમાં. 90 શેમાં છે? પ્લસમાં. તો 150માંથી 90 બાદ કરી નાખો તો કેટલા વચ્ચે? અહીંયા 60 વચ્ચે. કેટલા વચ્ચે? 60. આ 50 આરાઈને 10 ઈ રહ્યા 60 અને મોટી સંખ્યા માઇનસમાં તો -60 વચ્ચે. કેટલા? -60 વચ્ચે અહીંયા. ચલો 2 માઇનસ નિશાની હોય તો ઉડી જાય. તો અહીંયા 4x બરાબર કેટલા થઈ જશે? 60 થઈ જશે. 2 માઇનસ નિશાની શું થઈ ગઈ? અહીંયા ઉડી ગઈ અહીંયા. તો અહીંયા 4x અને અહીંયા 60. ચલો બરાબર એટલે ભાગાકારનો સંબંધ 4 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં તો x ને કરતા બનાવો તો x બરાબર 60/4. ચલો અહીંયા ભાગ ચાલે છે 15 ચોક 60. કેટલા? 15 ચોક 60. 4 4 ગયા તો x ની કિંમત કેટલી મળી? 15. તો x બરાબર અહીંયા મળી ગયા તમને 15. ચલો તો x ની કિંમત તમને 15 મળી ગઈ. ચલો હજી y ની કિંમત લાવી છે. કઈ? y ની કિંમત લાવી છે તો આપણે મુખ્ય સમીકરણ 2 હતો, એક સમીકરણ 1 અને સમીકરણ 2. આની અંદરથી તમને જે સમીકરણ ઇઝી લાગે એની અંદર તમને x ની કિંમત મૂકી દો એમ. તો સમીકરણ 2માં આ સમીકરણ 2 ઇઝી છે. જુઓ અહીંયા સંખ્યા નાની. તો સમીકરણ 2માં x બરાબર કેટલા મૂકતા? 15 મૂકતા એમ. તો અહીંયા મૂકી દઈશું આપણે કે સમીકરણ 2માં x બરાબર 15 મૂકતા. કેટલા? x ની કિંમત આવી 15 તો x બરાબર 15 મૂકતા. ચલો સમીકરણ 2 કોપી કરીને પેસ્ટ કરી દોડો. 3x + 2y = 50. ચલો અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 15, કારણ કે x ની કિંમત તમને કેટલી મળી છે? અહીંયા 15 મળી ગઈ છે. તો 3 અહીંયા 15 પ્લસ 2y = 50. ચલો અહીંયા 15 તરી 45 પ્લસ 2y = 50. ચલો આ 45 અહીંયા પ્લસમાં છે, 45 શેમાં છે? પ્લસમાં. સામે જાય તો માઇનસમાં, તો 2y ને કરતા બનાવું તો 2y = 50. આ 45 પ્લસમાં છે, સામે આવે તો 45 માઇનસ થઈ જશે. ચલો 2y બરાબર, ચલો 50માંથી 45 જાય તો 5. ચલો હવે મારે y ની કિંમત જોઈએ તો y ને કરતા બનાવો. 2 ગુણાકારમાં સામે આવે તો ભાગાકાર ને બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. તો y બરાબર 5/2. y બરાબર કેટલા? 5/2. અને 5/2 કરો તો 5ને 2 વડે ભાગી નાખો તો કેટલા આવશે? 2.5. 5ના અડધા કેટલા થાય? 2.5. તો આપણે y ની કિંમત પણ મળી છે. કેટલી? 2.5. ચલો તો x બરાબર 15 અને y બરાબર 2.5. ચલો x કોના માટે ધાર્યો તો તમે? પેન માટે. તો અહીંયા એક પેનની કિંમત કેટલી છે? 15 રૂપિયા છે. અને અહીંયા y બરાબર 2.5. તો y કોના માટે ધાર્યો તો? પેન્સિલ માટે. તો અહીંયા એક પેન્સિલની કિંમત કેટલી છે? 2.5 અને એકમ શેમાં છે? રૂપિયા. તેથી એક પેનની કિંમત 15 રૂપિયા થશે અને એક પેન્સિલની કિંમત રૂપિયા 2.5
થશે। આ ટાઈપનું તો મારે ફાઇનલ સમીકરણ લખવું પડે તો તમને પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ મળવાપાત્ર છે। ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું આપણે। ચલો આપણે પ્રશ્ન નંબર આગળના 39 ઉપર જઈશું ને પ્રશ્ન નંબર તમને ખબર છે કે 38 અને 39 કે લોપ અને આદેશની રીતના દાખલા હશે। કો તો તમને ડાયરેક્ટ બે સમીકરણ આપેલો હશે, કો તો તમને ખૂટતી આવૃત્તિવાળો એટલે કે સમીકરણ બનાવવાનો દાખલો આપશે, જે આપણે પ્રશ્ન નંબર 38ની અંદર જોઈ લીધો છે। ચલો તો જોઈએ। 2x + 3y = 11, 2x - 4y = -24 નો ઉકેલ શોધો। આપણને એમ કહે છે કે આ બે સમીકરણનો શું શોધવાનો, પહેલાં ઉકેલ શોધવાનો છે અને આગળ એમ કહે છે એવો એમ શોધો, એટલે એમની કિંમત શોધો કે જ્યાં y = mx + 3 થાય। એટલે અહીંયા મારે એમની કિંમત લાવવી હોય તો મારી જોડે એક્સ અને ચલ વાયની કિંમત જોઈએ, એટલે એક્સ અને વાયની કિંમત આ બે સમીકરણ ઉપરથી મળશે અને એક્સ અને વાયની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈશું એમ તો મને કોની કિંમત મળી જશે? એમની કિંમત મળી જશે। તો હાલ પહેલાં આ ના થાય તો આ બે સમીકરણની અંદરથી તમે એક્સ અને વાયની કિંમત લાવશો, પછી આની અંદર મૂકી દેશો એટલે તમને કોની કિંમત મળશે? સાદુરૂપ આપવાથી એમની કિંમત મળી જશે। ચલો પહેલાં બે સમીકરણને બાજુમાં લખી નાખો એકવાર। ચલો 2x + 3y = 11। ચલો આને કહી દઉં સમીકરણ 1। ચલો બીજું સમીકરણ એમના એમ 2x - 4y = -24, આને કહી દઉં સમીકરણ નંબર 2। આ કયા ચેપ્ટરનો દાખલો છે? ચેપ્ટર નંબર આપણું 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। ચલો હડો હવે એની અંદર આ દાખલો ગણવા માટે લોપ અને આદેશમાંથી તમને જે મજા આવે એ રીતનો ઉપયોગ કરી શકો છો તમે। હું અહીંયા લોપની રીતે દાખલો ગણું છું એમ। લોપની રીતની અંદર કોઈ એક સમાન પદ હોય એનો લોપ કરવો પડે તો અહીંયા તમે જુઓ એમ આ 2x અને 2x અહીંયા આનો લોપ કરી નાખશો તમને ઇઝી પડશે એમ। કેમ કે અહીંયા 2x અને 2x ઉડે છે પણ બંને હાલ પ્લસ પ્લસ થઈ। અહીંયા તમે જુઓ એમ 3y પ્લસ અહીંયા 3y છે, અહીંયા 4y છે તો આનો પણ લોપ થાય એમ। આને 4 વડે ગુણો 4 તરી 12 અને આને 3 વડે ગુણો 3 ચોક 12 તો અહીંયા 2 ને ગુણવા પડશે। એના કરતાં બેટર છે કે અહીંયા ગુણ્યા વગર લોપ થાય છે, ખાલી નિશાની ચેન્જ કરી દઈએ એમ, કારણ કે પ્લસ પ્લસવાળા પદ ઉડે નહીં, અસમાન નિશાની જોવે એમ। તો બીજા પદની નિશાની ચેન્જ કરી નાખો એમ। 2x શેમાં છે? પ્લસમાં, તો એને માઇનસ કરી દઉં। ચલો આ પદ શેમાં છે? માઇનસમાં, એને પ્લસ કરી દઉં એમ। અને આ શેમાં છે? 24 માઇનસમાં, એને પ્લસ કરી દઉં એમ। તો હવે લોપ થઈ જશે અને આપણું કામ થઈ જશે। ચલો આ 2x શેમાં છે? પ્લસમાં, આ 2x શેમાં છે? માઇનસમાં, તો આનો લોપ થઈ ગયો? હા લોપ થઈ ગયો। ચલો હવે આ 3y પ્લસમાં છે, 4y પ્લસમાં છે, પ્લસ પ્લસ સરવાળો થાય તો 4 + 3 7y, કેટલા? 7y। ચલો 11 શેમાં છે? પ્લસમાં, આ 24 પણ શેમાં છે? પ્લસમાં, તો 24માં 11 નાખું બરાબર તો 24 ને 25, 25 10 35, તો કેટલા થઈ જશે? 35। ચલો બરાબર એટલે કયો સંબંધ? ભાગાકારનો। y ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં, તો y = 35/7। અહીંયા ભાગ ચાલે 7 × 5 = 35, તો અહીંયા તમને yની કિંમત મળી ગઈ। y બરાબર કેટલા મળી ગયા? 5 મળી ગયા। ચલો એક ચલ yની કિંમત મળી ગઈ તમને। ચલો હવે આપણા બે સમીકરણ હતા, સમીકરણ 1 અને 2, આને કોઈ ગુણ્યા વગરના તમે આનો ઉપયોગ કરી શકો છો। 1 અથવા 2ની અંદર y = 5 મૂકી દો એમ, તો હું સમીકરણ 1નો ઉપયોગ કરું એમ કે સમીકરણ 1માં y = 5 મૂકતા અને yની કિંમત આમાં મૂકી દઉં તો મને xની કિંમત મળી જશે એમ। તો સમીકરણ 1માં y = 5 મૂકતા, ચલો સમીકરણ 1ને કોપી કરીને આને પેસ્ટ કરી દઈશું અહીંયા, તો 2x + 3y = 11। ચલો એમાં કોઈની કિંમત મૂકવાની છે? yની, તો આ y એની જગ્યાએ કેટલા મૂકી દઉં? 5 મૂકી દઉં, તો 2x + 3, yની કિંમત છે 5 તો yની જગ્યાએ મૂકી દઉં 5 = 11। ચલો 2x એમના એમ પ્લસ 5 તરી 15 = 11। ચલો 2x ને કરતા બનાવું, 2x = 11 એમના એમ, 15 પ્લસમાં છે બરાબરની સામે જાય તો માઇનસ, તો 11, 15 પ્લસમાં છે સામે જાય તો માઇનસ થઈ જશે એમ। ચલો 2x ને કરતા બનાવું તો 2x = 11માંથી 15 જાય તો બાદબાકી થાય, મોટી સંખ્યા માઇનસમાં, તો 15માંથી 11 એટલે કેટલા? -4। કેટલા? -4, કારણ કે મોટી સંખ્યા માઇનસમાં, જવાબ શામાં આવે? માઇનસમાં। ચલો હવે 2 ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં, બરાબર એ ભાગાકારનો સંબંધ, તો x = -4/2, તો 2 × 2 = 4। હવે અહીંયા 2 વચ્ચે પણ કેવા? -2 વચ્ચે એમ, તો xની કિંમત તમને મળી જશે -2।
તો અહીંયા એક્સની કિંમત કેટલી મળી છે? -2 તમને મળી છે. ચલો હવે કોની કિંમત જોવે છે? આપણે એમની કિંમત જોવે છે. તો એમવાળું સમીકરણ લાવો એમ. ચલો એમવાળું સમીકરણ કયું હતું? y = mx + 3 અને એની અંદર x અને yની કિંમત મૂકી દઈશું એમ. તો અહીંયા સમીકરણ મૂકી દઈશું, ધ્યાન આપજો એમ. ચલો y બરાબર mx + 3. ચલો આની અંદર yની કિંમત અને xની કિંમત મૂકી દઈશું. ચલો yની કિંમત કેટલી હતી? 5. તો yની જગ્યાએ અહીંયા મૂકી દઉં 5. ચલો m શોધવાનો છે અને xની કિંમત કેટલી આવી હતી? xની કિંમત -2. તો xની કિંમત -2 માઇનસ તો કૌંસમાં લખો +3. ચલો આ 3 પ્લસમાં છે, સામે જાય તો માઇનસ થઈ જશે. તો 5 એમના એમ, 3 પ્લસમાં સામે જાય તો માઇનસ. ચલો -2 × m તો -2m. ચલો 5માંથી 3 જોઈ તો કેટલા? 2. કેટલા? 2. 5માંથી 3 જોઈ તો કેટલા? 2 અને અહીંયા -2m ના m. ચલો 2 અહીંયા ગુણાકાર એમને કરતા બનાવો. 2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો 2 ભાગ્યા -2 બરાબર m. ચલો હવે અહીંયા 2 ઉડી ગયા, બધું ઉડી જાય એટલે 1 વધે, પણ નિશાની કઈ? માઇનસ. ઘણા બધા વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી દે છે એમ કે બધું ઉડી જાય એટલે 1, પણ +1 લખીએ છે, ખોટું પડશે. ચલો કારણ કે નિશાની માઇનસમાં છે તો m બરાબર કેટલા થઈ જશે? -1. ચલો અહીંયા મને બધી જ કિંમત મળી છે. કોની? એક્સની કિંમત મળી છે, વાયની કિંમત મળી છે અને એમની કિંમત પણ મળી છે. તો અહીં શું? અહીં બરાબર છે m બરાબર -1, m બરાબર -1, x બરાબર -2 અને y બરાબર 5 થશે એમ. ઓકે ને? ઓકે. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન નંબર 40 પર પહોંચી ગયા છે. પ્રશ્ન નંબર 40 રકમ વાંચું છું, ધ્યાન આપજો. ફૂલોની એક ક્યારીમાં એટલે હારમાં, ફૂલોની એક હારમાં પ્રથમ હારમાં તેવી ગુલાબના છોડ છે. ગુલાબ ઘણા બધા લોકોનું પ્રિય ફૂલ હોય છે. ચલો જે ફૂલોની જે હાર બનાવેલી છે, બરાબર, લાઈન છે, બરાબર છે. ફૂલ વાઈએ એટલે પ્રથમ હારની અંદર કેટલા ગુલાબના ફૂલ છે? 23 છે. બીજી હારની અંદર 21 ગુલાબના છોડ છે. ત્રીજી હારની અંદર 19 ગુલાબના છોડ છે અને તેની છેલ્લી હારમાં કેટલા ગુલાબના છોડ છે? 5 ગુલાબના છોડ હોય તો આ ક્યારીની અંદર કુલ કેટલી હાર હશે? એટલે કે આવી કેટલી હાર બનાવેલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ટાઈપ પ્રથમ હાર, બીજી હાર એટલે મૂળ આ ટાઈપનો તમને ક્વેશ્ચન આલે તો આ આપણો સમાંતર શ્રેણીનો ક્વેશ્ચન છે. અને સમાંતર શ્રેણી એટલે આપણું ચેપ્ટર નંબર 5. કયું? ચેપ્ટર નંબર 5નો સમ છે. બહુ ઇઝી ચેપ્ટર છે. તમારે સમાંતર શ્રેણી ડીપની અંદર શીખવું હોય તો પ્લેલિસ્ટની અંદર જઈ સમાંતર શ્રેણી પાર્ટ 1, 2ના વિડીયો મેં અપલોડ કરેલા છે, એમાંથી તમે જોઈ શકો છો એમ. બહુ ફૂલ્લી ડીપની અંદર તમને તમામ ડાઉટ, તમામ પ્રસ્તાવનાથી લઈ અને મોસ્ટ ટાઈમથી તમામના મેં સમ અપલોડ કરેલા છે એમ. ચલો જોઈશું હવે આગળ. ચલો પ્રથમ હાર આપણે એક સમાંતર શ્રેણી બનાવીશું. ચલો પ્રથમ હાર એટલે પ્રથમ પદ, બીજી હાર એટલે બીજું પદ, ત્રીજી હાર એટલે ત્રીજું પદ અને છેલ્લી હાર એટલે અંતિમ પદ. એટલે અંતિમ પદ એટલે છેલ્લું પદ આપણે. ચલો પ્રથમ હારમાં કેટલા ગુલાબના છોડ છે? 23 ગુલાબના છોડ છે. તો અહીંયા પહેલું પદ તમને કેટલું આપેલું છે? 23 ડેશ. ચલો બીજી હારમાં કેટલા છે? 21 ગુલાબના છોડ છે તો 21. ચલો ત્રીજી હારમાં કેટલા છે? 19 ગુલાબના છોડ છે તો ત્રીજું પદ તમને આપેલું છે 19. હવે સમાંતર શ્રેણી તમે જુઓ ઘટે છે તો આગળ જતાં બની શકે છે કે આ સમાંતર શ્રેણી માઇનસમાં થઈ જશે અને આગળ એમ કહેતા કે છેલ્લી હારમાં, છેલ્લી હાર એટલે છેલ્લું પદ તો ડેશ ડેશ કરી અને છેલ્લી હારની અંદર તમને કેટલા ગુલાબના છોડ આપેલા છે? 5 ગુલાબના છોડ આપેલા છે. આગળ તમને એમ કહેશે કે આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે? તો આવી રીતના આ ક્યારીમાં કેટલી હાર બનાવી છે એટલે કે આ રીતની અંદર બરાબર છે કેટલી તમને આવી લાઈન ગુલાબની બનાવેલી હશે તો તમને અહીંયા કુલ કેટલી હાર હશે એટલે દાખલાની અંદર n તમારે શું કરવાનો છે? ફાઇન કરવાનો છે. ચલો હવે સમાંતર શ્રેણી અને બીજું સમાંતર શ્રેણીની અંદર પદ શોધવાનો દાખલો છે. તો અહીંયા તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો? an વાળા સૂત્રનો ઉપયોગ કરશો એમ. કયા? an વાળા સૂત્રનો ઉપયોગ કરશો એમ. ચલો તો એના માટે આપણે સૌથી પહેલાં શ્રેણીની અંદર પદ નક્કી કરી દઈએ. ચલો આ જે છે એને કહેવાય a1, આ a2, a3 અને આ ડેશ ડેશ કરી અંતિમ પદ એટલે એને an કહેવાય. ચલો એ બરાબર બાળકો કેટલા આપેલા છે? તમને 23 આપેલા છે. ચલો પછી ડીની જરૂર પડશે. ડી એટલે તમે જુઓ એમ આ શ્રેણી ઘટે છે. શું શ્રેણી ઘટે છે? તો ડી આપણો -2 છે. કઈ રીતના? તો બીજું પદ a2માંથી તમે a1 બાદ કરી નાખો એમ તો 21માંથી 23 બાદ કરી નાખો એટલે ડી કેટલો આવશે તમારો? -2. ચલો એના પછી તમને અંતિમ પદને કહેવાય છે an.
તો an તમને કેટલો આપેલો છે 5 અને તમારે કુલ કેટલી હાર હશે આવી એમ તો તમારે n શોધવાનો શું શોધવાનો છે n ચલો an તમને આપેલો છે તો an વાળું સૂત્ર મૂકી દઈશું એમ ચલો an બરાબર a પ્લસ n માઇનસ 1 અને કૌંસ બાર ડી ચલો an કેટલો આપેલો છે 5 ચલો તો અહીંયા 5 મૂકી દઈશું ચલો એ તમને પ્રથમ પદ કેટલું આપેલું છે 23 તો 23 n આપણે વી હેવ ટુ ફાઇન્ડ ચલો ડી તમને આપેલો છે -2 ચલો આ 23 પ્લસમાં છે સામે જાય તો માઇનસ થઈ જશે તો 5 અને 23 માઇનસમાં થઈ જશે બરાબર ચલો આ -2 કોને ગુણશે n ને ગુણશે -2 1 ને ગુણશે કારણ કે અહીંયા ગુણાકારનો સંબંધ છે તો -2 ગુણ્યા n પ્લસ માઇનસ તો 2 ગુણ્યા n તો -2n માઇનસ પ્લસ અને 2 એકા 2 ચલો 5 માંથી 23 બાદ કરી નાખું તો કેટલા વધશે 18 વધશે અને મોટી સંખ્યા માઇનસમાં તો 18 કેવા વધશે માઇનસની અંદર એમ ચલો આગળ આ -2n પ્લસ 2 ચલો આગળ આ -18 એમના એમ મૂકી દઉં તમે જો આ 2 પ્લસમાં છે બરાબરની સામે જાય તો 2 માઇનસમાં થઈ જશે બરાબર -2n ચલો -18 અને -2 તો 2 માઇનસ સરવાળો થાય 18 માં 2 ઉમેરો તો 20 અને નિશાની આવે તમારી શેની -20 2 માઇનસ સરવાળો નિશાની આવે માઇનસની તો -2n મેથ્સનો નિયમ છે બે બાજુ માઇનસ ચિહ્નો તો શું થઈ જાય ઉડી જાય એમ તો અહીંયા કેટલા વધ્યા 20 તો 20 બરાબર 2n 20 બરાબર 2n સારું હેડ શોર્યો મૂર્યો n ચલો અહીંયા 2 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં તો 20 ભાગ્યા 2 બરાબર n તો અહીંયા ભાગ ચાલે 10 દૂના 20 કેટલા 10 દૂના 20 તો 10 બરાબર n તો માટે તમને n ની કિંમત મળી ગઈ n બરાબર 10 તો આમ ગુલાબની કુલ કેટલી હાર હશે 10 હાર બનાવેલી હશે 10 હાર બનાવેલી હશે આપણને એવું પૂછ્યું હતું કે ગુલાબની કુલ કેટલી આ રીતના કેરીઓ એટલે કે હાર બનાવેલી છે તો n બરાબર 10 તો આમ ગુલાબની તમે કેટલી હાર બનાવેલી છે 10 ગુલાબની લાઈન બનાવેલી છે હાર બનાવેલી હશે એમ ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું એમ બીજું મેથડ સેટ થતી હોય મજા આવતી હોય ભણવાની અને તમારું દિલ એમ કહેતું હોય કે ના કોમેન્ટ મારવી છે દિમાગ કહેતું હોય તો મત મારો દિલ બોલે યસ તો તમે કોમેન્ટની અંદર રિપ્લાય આપી શકો છો ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી શકો છો અને ફરી દિલ બોલે તો એક વખત તમે વિડીયોને લાઇક પણ કરી શકો છો એમ ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું આપણે ચલો આપણે આગળના પ્રશ્ન નંબર 41 ઉપર જઈશું વાંચું શાંતિથી ધ્યાન આપજો એમ ચલો પ્રશ્ન નંબર 41 વાય અક્ષ એ બિંદુઓ 5, -6 અને 1, -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે કોઈ બિંદુ છે કે જે અહીંયા આ માની લો કે આ એના યામ છે અને આ બીના યામ છે એટલે કોઈ એક બિંદુ છે જે રેખાખંડ આ જે એ અને બીનું એમ કોઈ એક ગુણોત્તરમાં શું કરે છે વિભાજન કરે છે કયા ગુણોત્તરમાં વિભાજન કરે ખબર નથી એમ આગળ એમ કહે છે તો વિભાજક ગુણોત્તરના યામ શોધો તે શોધો અને આ છેદ બિંદુ શોધો એમ અને આ છેદ બિંદુના યામ પણ શોધો એમ ચલો અહીંયા એક રેખાખંડ દોરી દઉં ધ્યાન આપજો શાંતિથી એમ આ રેખાખંડ છે માની લો એમ રેખાખંડનું નામ આપી દઉં એ અને બી અને રેખાખંડની અંદર કોઈ એક બિંદુ છે એમ કે જે રેખાખંડ એ બીનું શું કરે છે કોઈ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે ચલો એના યામ છે 5, -6 એમ તો આના યામ છે 5, -6 અને અહીંયા બીના યામ છે અહીંયા -1, -4 ચલો આ બિંદુ જે પી એ ગુણોત્તરમાં વિભાજન કરે છે તો પીના યામ કયા હોય એક્સ અને વાય ચલો અહીંયા હવે તમે વાંચો એમ એક્સ અક્ષ શું કીધું છે સોરી વાય અક્ષ શું કીધું છે વાય અક્ષ તો હવે વાય અક્ષ આલે તો વાય અક્ષના બિંદુઓનો એક્સ યામ કેટલો હોય 0 હોય વાય અક્ષના બિંદુઓનો એક્સ યામ 0 હોય અહીંયા વાય આલે તો એક્સની કિંમત 0 હોય અને અહીંયા એક્સ આલે તો અહીંયા વાયની કિંમત 0 હોય તો અહીંયા તમને વાય અક્ષ કીધું છે તો એક્સની કિંમત કેટલી આવશે 0 આવશે અને વાયની કિંમત વાય ચલો કિંમત ડિસાઇડ કરી દઈએ પહેલો હોય x1 બીજો હોય y1 તો x1ની કિંમત કેટલી છે તો x1ની કિંમત છે 5 અને y1ની કિંમત તમને આપેલી છે કેટલી -6 ચલો અહીંયા x2ની કિંમત કેટલી છે x2ની કિંમત -x અને y2ની કિંમત છે કેટલી -4 ચલો અહીંયા x યામ
ચલો એક્સયામની કિંમત કેટલી છે 0 છે અને વાયામ છે અને વાયામની કિંમત કેટલી છે વાય. હવે તમે દાખલાની શરૂઆત ક્યાંથી કરશો? સૌથી પહેલાં તમારે કયા ગુણોત્તર લાવવાનો છે? ગુણોત્તર લાવવા માટે તમે જો અહીંયા મારી જોડે એક્સયામની કિંમત 0 છે તો એક્સયામ માટે વિભાજનનું સૂત્ર મૂકી અને હું દાખલો ગણીશ એમ. ઓકે ને? ઓકે, કારણ કે મને એક્સની કિંમત આપેલી છે તો અહીંયા લખી નાખું એમ એક્સયામ. કયા? એક્સયામ. ચલો એક્સયામ માટે હવે આપણે વિભાજનનું સૂત્ર મૂકીશું. આખું સૂત્ર ને માત્ર ને માત્ર એક્સયામનું સૂત્ર મૂકવાથી જવાબ આવી જશે આપણો એમ. ચલો તો એક્સ બરાબર સૂત્ર m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2. ચલો કિંમત આપણે જોડે છે. શાંતિ કિંમત અહીંયા સૂત્રની અંદર લખી દઈએ આપણે. ચલો એક્સની કિંમત કેટલી છે 0 એમ, તો એક્સની જગ્યાએ મૂકી દઉં 0. ચલો m1 મને ખબર નથી એમ. ચલો x2 કેટલો છે અહીંયા -1 તો અહીંયા -1 પ્લસ m2 આપણને ખબર નથી. ચલો x1 આપણે જોડે કેટલો છે 5 તો x1ની જગ્યાએ મૂકી દઉં 5. ચલો m1 પ્લસ m2 આપણે શોધવાનો છે તો m1 પ્લસ m2 એમ. ચલો હવે સાદું રૂપ આપી દઈએ. ચલો m1 પ્લસ m2 અને આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે m1 પ્લસ m2 ગુણ્યા 0 એમ. તો 0 વડે ગુણાકાર કરશે એટલે કેટલું થઈ જશે 0 થઈ જશે. અહીંયા કેટલા વધ્યા -1 ગુણ્યા m1 તો -1 m1 પ્લસ 5 ગુણ્યા m2 તો 5 m2 એમ. ચલો આ -1 ચલો m1 વાળા પદ એક બાજુ લઈ જાઓ m2 વાળા પદ એક બાજુ રાખો તો -1 m બરાબરની પેલી બાજુ જઈ થાય તો 0 પ્લસ 1 એટલે 1 m1 થઈ જાય બરાબર 5 m2 એમ. ચલો આગળ આ પદ માઇનસમાં છે બરાબરની સામે જાત પ્લસ થઈ જાય. ચલો m1ના છેદમાં લાવો m2 બરાબર એટલે ભાગાકારનો સંબંધ m1ના છેદમાં m2 અને 5 એમને એમ લાવો 1ને ક્યાં લાવો ભાગાકારમાં એમ. તો m1 ભાગ્યા m2 બરાબર 5 એમના એમ રાખો અને 1 અહીંયા ગુણાકારમાં છે અને ક્યાં લાવો ભાગાકારમાં. હવે ચોકડી ગુણાકાર જુઓ એમ m1 ગુણ્યા 1 એટલે 1 m1 અને m2 ગુણ્યા 5 એટલે 5 m2 થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું એમ. બીજું આ ભાગાકારનો સંબંધ તો એને ગુણોત્તરમાં આ રીતના લખી શકાય તો m1 જેમ m2 બરાબર 5 જેમ 1 આ રીતના તમે લખી શકો છો એમ. તો વિભાજનનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? ગુણોત્તરનું 5 જેમ 1ના ગુણોત્તરમાં વિભાજન કરશે એમ. ચલો હવે હજી આપણને એવું કીધું હતું કે આ છેદબિંદુના યામ લાવો એમ. શું કહે છે? આ છેદબિંદુ કયું હતું? P અને P યામની અંદર મારી જોડે x યામ તો હતા જ 0. કોની યામ લાવવાના છે? y, કારણ કે y યામની મારી જોડે કિંમત નથી એમ. તો અહીંયા હવે હું y યામની ગણતરી કરીશ. કોની? y યામની ગણતરી કરીશ અને y યામ માટે y યામનું સૂત્ર મૂકી દઈશ એમ. ચલો y બરાબર સૂત્ર તમને આવડે છે. ચલો x યામ માટે x યામનું સૂત્ર મૂકી દીધું હતું. y માટે y નું સૂત્ર મૂકી દઈશું તો m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2 એમ. ચલો આગળ જઈશું. હવે શાંતિથી કિંમત મૂકી દઈશું એમ. ચલો y શોધવાનો છે. ચલો m1 તો આપણે આ રીતના લાયા હતા m1 જેમ m2 બરાબર 5 જેમ 1. ચલો પહેલી છે m1ની કિંમત, બીજું છે m2ની કિંમત. ચલો m1 કેટલો છે 5 તો 5 ગુણ્યા ચલો y2 કેટલો છે -4 તો -4 કૌંસ એટલે ગુણાકારનો સંબંધ થાય. ચલો m2 કેટલો છે 1 તો 1 ગુણ્યા y1 કેટલો છે -6 તો આ -6 ભાગ્યા m1 પ્લસ m2 તો 5 પ્લસ 1 ચલો 5 ચોક 20 -20 પ્લસ માઇનસની 6 એકા 6 5 વત્તા 1 એટલે 6 એમ. ચલો બે માઇનસ સરવાળો થાય, નિશાની માઇનસ આવે તો 20માં 6 ઉમેરો તો 26 અને કેવા -26 ભાગ્યા 6. ચલો ભાગ ચાલે છે કોઈ એમ તો અહીંયા ભાગ ચાલે 13 દુ 26 અને અહીંયા ભાગ ચાલે 3 દુ 6. ચલો 2 ઉડી ગયા, અહીંયા વધ્યા 13 ભાગ્યા 3 પણ કેવા માઇનસ, તો અહીંયા તમારી કિંમત આવશે -13 ભાગ્યા 3 અને આ કિંમત કોઈની હતી? વાયની કિંમત હતી એમ. તો આપણું જે છેદબિંદુ હતું એમ તો અહીંયા લખી નાખો છેદબિંદુ કયું હતું? P અને એના યામ xની કિંમત 0 હતી અને yની કિંમત કેટલી આવી? -13 ભાગ્યા 3 થશે એમ. ચલો આ થઈ ગયો તમારો દાખલાનો જવાબ એમ. આ ટાઈપના ક્વેશ્ચન પરીક્ષામાં વારંવાર પૂછાય છે એમ. તો અહીંયા તેથી ગુણોત્તરનું 5 જેમ 1ના પ્રમાણમાં વિભાજન કરશે અને છેદબિંદુ જે P હતું એના યામ
0,-13/3 થશે। ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે। ચલો આપણે આગળના પ્રશ્ન નંબર 42 ઉપર જઈશું। પ્રશ્ન નંબર 42, ઘણા બધા વિદ્યાર્થીઓનો પહેલેથી જ માઇન્ડની અંદર જોઈને નક્કી કરી નાખે આ તો અથવાની અંદર જતો રહેશે। ઘણી વખતે આપણે જોડે એવો ઓપ્શન પરીક્ષાની અંદર આવી જાય કે કોઈ ઓપ્શન ના બચે, તો એવા સંજોગોની અંદર આવા સમ ઉપર પણ નજર નાખવી પડે, એટલે આ સંકટ સમયની સાંકળ બની શકે આપણા માટે। ચલો પ્રશ્ન વાંચીશું 42મો। એક્સ અક્ષના બિંદુઓ એ અને બી, એના યામ આપેલા છે 1,-5 અને બીના યામ છે -4,5 ને જોડતા રેખાખંડના કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો એમ। તો આપણે વિભાજન બિંદુના શું લાવવાના છે? યામ લાવવાના છે। કયા બિંદુના? વિભાજન બિંદુના યામ લાવવાના છે। આગળ હવે શું કહે છે? બીજું વિભાજન કરે છે તે શોધો, એટલે વિભાજનના યામ અને વિભાજન બિંદુના યામ પણ શોધો, અને જે બિંદુ વિભાજન કરે છે એના પણ યામ શોધવાના છે। તો આપણે કોઈ એ અને બી રેખાખંડ છે, અને આ રેખાખંડને કોઈ એક બિંદુ શું કરે છે? કોઈ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો એક રેખાખંડ દોરી દઉં છું, ધ્યાન આપજો। અહીંયા આ એક રેખાખંડ દોર્યો અને આ રેખાખંડનું નામ આપી દઉં છું અહીંયા એ બી। કયું? એ અને બી। આ રેખાખંડ એ બીનું દાખલા તરીકે કોઈ એવું બિંદુ છે જેનું નામ આપી દઉં પી। બીજું આ રેખાખંડ બિંદુ પી એ એવું નથી કે વચ્ચે વચાયેલું, હું એવું ના કહી શકું એમ, પણ આ રેખાખંડ એ બીનું બિંદુ પી એ શું કરે છે? વિભાજન કરે છે। કયા ગુણોત્તરમાં? ખબર નથી એમ। ચલો એના યામ આપણે જોડે છે। ચલો એના યામ કેટલા છે? 1,-5, તો 1,-5। બીજું બીના યામ આપણે જોડે છે કેટલા? -4,5, તો -4,5। અને બીજું પીના યામ નથી, તો પીના યામ આ રીતના હોય એક્સ અને વાય। ચાલો આગળ હવે તમે જુઓ, અહીંયા એક્સ અક્ષના બિંદુઓ કીધા છે। શું? એક્સ અક્ષના બિંદુઓ। તો જ્યારે તમને એક્સ યામ અહીંયા આલે, એક્સ અક્ષ આલે, તો એક્સ અક્ષના બિંદુઓનો વાય યામ 0 હોય તો આ પી એમના એમ, અને આ એક્સની કિંમત એમના એમ રહે, અને અહીંયા એક્સ આલે તો વાયની કિંમત કેટલી હોય? 0 આલે, અને અહીંયા વાય હોય તો અહીંયા કેટલા આવે? x0 આવે। ઓકે ને? ઓકે, તો ચલો અહીંયા તમને કિંમત ડિસાઈડ કરી નાખીએ આપણે, જે તમને આપેલું છે લખી દઈએ। ચલો x1 બરાબર, પહેલો હોય x1, બીજો હોય y1। x1 બરાબર 1, ચલો y1 બરાબર -5। એના પછી અહીંયા x2 બરાબર -4 અને y2 બરાબર અહીંયા આપેલા છે તમને કેટલા? 5। ચલો અહીંયા તમને આપેલું છે x યામ। ચલો x યામની કિંમત કેટલી છે? x છે, અને y યામ, આ y યામની કિંમત કેટલી છે? 0। ચલો અહીંયા મારે વિભાજન બિંદુના યામ લાવવા છે અને ગુણોત્તરના યામ લાવવાના છે। તો બીજું, મને એક્સ યામની તો કિંમત ખબર નથી, તો હું વાય યામના સૂત્રનો ઉપયોગ કરી અને હું અહીંયા વિભાજન બિંદુના યામ લાવશું, અને કયું સૂત્ર મૂકશું? વિભાજનનું એમ, અને કયું સૂત્ર મૂકશું? વાય યામનું એમ। તો અહીંયા વિભાજન બિંદુના યામ, કોના? વિભાજન બિંદુના યામ, અને વિભાજન બિંદુના યામની અંદર મારી જોડે વાય યામ છે, તો વાય યામનો ઉપયોગ કરશું, બરોબર? તો અહીંયા વાય યામ બરાબર, ચલો વિભાજન બિંદુના યામનું સૂત્ર હતું કયું? m1, કયું? વાયવાળું સૂત્ર લેવાનું છે, તો m1y2 પ્લસ m2y1 ભાગ્યા m1 પ્લસ m2। ચમ વાયામનું સૂત્ર લીધું એમ? કારણ કે મારી જોડે વાયની કિંમત છે એટલા માટે એમ। પછી વાયની કિંમત ઉપરથી બરાબર છે મને ગુણોત્તરના યામ મળી જશે, એટલે હું એક્સ યામ શોધી શકીશ। ચલો સૂત્રમાં કિંમત મૂકી દઈશું। ચલો વાયામની કિંમત કેટલી છે? 0। ચલો વાયામ કેટલો છે? 0, તો વાયની કિંમત અહીંયા મૂકી દઉં 0। ચલો m1 ગુણોત્તર મને ખબર નથી, તો m1 એમના એમ। ચલો y2ની કિંમત કેટલી છે? 5, તો અહીંયા 5 પ્લસ ચલો m2 મને ખબર નથી, શોધવાનો છે એમ। ચલો આગળ, અને y1ની કિંમત કેટલી છે? -5, તો અહીંયા -5 ભાગ્યા m1 પ્લસ m2, તો m1 પ્લસ m2 વી હેવ ટુ ફાઇન્ડ। ચલો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે। કયો ગુણાકારનો સંબંધ છે? તો m1 પ્લસ m2 એ 0 વડે ગુણાકાર થઈ જશે આખું પદ, અને 0 વડે કોઈ સંખ્યા હોય કે ચલ છે એને ગુણીએ તો આખું પદ 0 વડે ગુણીએ તો જવાબ કેટલો થઈ જાય? 0। તો ઉપર વધ્યું શું? 5 ગુણ્યા m1, તો 5m1, બીજું અહીંયા પ્લસ માઇનસ માઇનસ, અને 5 ગુણ્યા m2, તો 5m2, કેટલા? 5m2 એમ। ચલો હવે શું કામ કરીશું? તો હવે એક કામ કરી લઈએ, અહીંયા
M1 વાળા પદ એમના એક બાજુ લઈ જાઉં અને M2 વાળા પદ એક બાજુ લઈ દઉં એમ. ચલો તો હવે એક કામ કરો, આ 5M1 પ્લસમાં છે તો સામે જાય તો 0 માઇનસ અહીંયા 5M1 બરાબર 5M2 એમના એમ રાખી દઉં તો 5M2M. ચલો આગળ 0 માઇનસ 5M1 તો માઇનસ 5M1 બરાબર માઇનસ 5M2. ચલો મેથ્સમાં બે બાજુ માઇનસ માઇનસ નિશાની પ્લસ ઉડી જાય એમ તો અહીંયા કેટલા વધ્યા 5M1 બરાબર 5M2. ચલો હવે M1 બરાબર એટલે ભાગાકારનો સંબંધ, તો M1ના છેદમાં લાવું M2ને, M1ના છેદમાં લાવું M2ને અને આ 5ને લાવું 5ના ભાગાકારમાં એમ. તો M1 ભાગ્યા M2, M1 ભાગ્યા M2, આ 5Mના M અને 5 ગુણાકારમાં સામે આવે શું થઈ જશે, ભાગાકારમાં થઈ જશે એમ. ચલો અહીંયા 5 5 ઉડી ગયા, ઉપર કેટલા વધશે 1 અને નીચે પણ કેટલા વધશે 1 વધશે એમ. તો M1 ભાગ્યા M2 બરાબર 1 ભાગ્યા 1. તો અહીંયા તમને ભાગાકાર એટલે જેમનો સંબંધ થાય તો M1 જેમ M2 બરાબર 1 જેમ 1. તો અહીંયા M1ની કિંમત પણ કેટલી મળી 1 મળી અને M2ની કિંમત પણ કેટલી મળી 1 મળી છે એમ. તો M1 જેમ M2, તો અહીંયા બરાબર છે ગુણોત્તરનું કયા પ્રમાણમાં વિભાજન કરશે, 1 જેમ 1ના પ્રમાણમાં વિભાજન કરશે. અને બીજું તમને વિભાજન બિંદુના યામ કીધા થાય, તો હવે M1ની કિંમત 1 છે અને M2ની કિંમત 1 છે, એનો ઉપયોગ કરીશું આપણે. અને દાખલાની અંદર હવે મારી જોડે વાયામની કિંમત છે, બીજું મને એમ કીધું હતું કે વિભાજન બિંદુના યામ, તો વિભાજન કરતું બિંદુ આપણે જોડે કયું હતું પીના યામ શોધવાના હતા. તો પીના યામની અંદર એક્સ યામ મારી જોડે છે, કયા યામ નથી, વાયામ છે, કયા યામ નથી, એક્સ યામ. તો હવે એક્સ યામનું આપણે સૂત્ર મૂકી દઈશું, કોનું એક્સ યામનું સૂત્ર મૂકી દઈશું અહીંયા. તો અહીંયા એક્સ યામ, તો એક્સ યામ મારે શોધવા છે તો એક્સ બરાબર માત્ર એક્સનું સૂત્ર કયું M1 x2 પ્લસ M2 x1 ભાગ્યા M1 પ્લસ M2. ચલો હવે મારી જોડે કિંમત છે તો મૂકી દઈશ હું અહીંયા M1ની કિંમત કેટલી હતી 1, x2ની કિંમત મારી જોડે કેટલી હતી x2 -4 અહીંયા લખેલું જ છે તો અહીંયા -4 પ્લસ M2ની કિંમત 1 હતી અને ગુણ્યા x1 મારી જોડે કેટલો છે 1 તો અહીંયા મૂકી દઉં 1 ભાગ્યા M1 પ્લસ M2 તો 1 પ્લસ 1. ચલો અહીંયા ગુણાકાર 1 ગુણ્યા 4 તો -4 પ્લસ 1 એકા 1 અને અહીંયા 1 પ્લસ 1 એટલે 2. ચલો 4 અહીંયા માઇનસમાં છે, 1 પ્લસમાં તો 4માંથી 1 બાદ કરું તો 3 અને મોટી સંખ્યા માઇનસમાં તો 3 કેવા આવશે માઇનસમાં તો 3 ભાગ્યા 2. તો આ કોની કિંમત મળી છે એક્સની, તો એક્સ બરાબર -3 ભાગ્યા 2. તો મને એક્સની કિંમત પણ મળી છે. તો અહીંયા બરાબર છે મારી જોડે વિભાજન બિંદુના યામ, કોના વિભાજન બિંદુના યામ પી કૌંસમાં એક્સ યામ કેટલા હતા -3 ભાગ્યા 2 અને વાયની કિંમત કેટલી હતી 0 એમ થશે. ઓકે ને, ઓકે. તો અહીંયા મને બંને વસ્તુ મળી ગઈ. તો ગુણોત્તરનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે 1 જેમ 1 અને વિભાજન બિંદુના યામ પી બિંદુ વિભાજન કરતું એના યામ -3 ભાગ્યા 2, પહેલી હોય x1 અને બીજો હોય y એમ. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું એમ. બીજું દાખલા હાર્ડ નથી, દાખલા થોડા લોંગ છે, હું તમારી લાગણીને સમજી શકું છું એમ, પણ પ્રેક્ટિસ કરવાથી 100% તમારાથી આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ થઈ શકે છે એમ. બીજું મેથ્સ પ્રેક્ટિસનો વિષય છે તો વિડીયો જોવાથી કામ નહીં થાય, તમારે આના માટે સતત પ્રેક્ટિસ કરવી પડશે એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન નંબર 43 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 43 એટલે મારી દ્રષ્ટિએ પરીક્ષાની અંદર મોસ્ટ IMP સમ તમે આગળ મારો સેક્શન સી જોયો હોય તો 100% એની અંદરથી 2 અથવા 3 પેપરની અંદર આ ટાઈપનો ક્વેશ્ચન તમને જોવા મળશે. દાખલો વારા ઘડીએ ફેરવી પૂછાઈ જાય છે. તમે જોઈ શકો છો, એક વખત દાખલાની મેથડ તમારા માઇન્ડમાં સેટ હોવી જોઈએ બસ એમ. ચલો આગળ 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ, 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 13 સેમી અને 12 સેમી છે. તો અહીંયા 2 સમકેન્દ્રી વર્તુળો એટલે શું એમ, તો 2 વર્તુળ દોરવાના, એનું કેન્દ્ર એક જ હોય તો એને કહેવાય 2 સમકેન્દ્રી વર્તુળો. બીજું તમને ત્રિજ્યા આપેલી છે, એકની 13 સેમી અને એક 12 સેમી. બીજું મોટા વર્તુળની ત્રિજ્યા મોટી હોય, નાના વર્તુળની ત્રિજ્યા નાની હોય. આગળ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. તો આપણને એવું કહે છે કે જીવાની લંબાઈ શોધો. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો આપણને એમ કહે છે કે જીવાની લંબાઈ શોધો એમ. ચલો સૌથી પહેલાં આપણે સમકેન્દ્રી વર્તુળ બનાવી દઈશું એમ. શું બનાવી દઈએ? સમકેન્દ્રી વર્તુળ એમ. ચલો તો એક કામ કરી દઈએ, એક નાનું વર્તુળ બનાવીએ
આનું એક કેન્દ્ર અને એના ઉપર એક મોટું વર્તુળ બનાવી દઉં. તો આ થઈ ગયો બે સમકેન્દ્રી વર્તુળો. બે વર્તુળ, બંનેનું કેન્દ્ર એક, તો આને કહેવાય છે સમકેન્દ્રી વર્તુળો. આગળ હવે શું કહે છે આપણે? તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. જીવા એટલે ખબર છે કેન્દ્રમાંથી પસાર ના થતી હોય, તો આ મોટા વર્તુળની જીવા તમે જો આ નાના વર્તુળને સ્પર્શે છે, તો આગળ એવું કીધું હતું કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આગળ હવે આપણે દાખલામાં શું કહે છે જુઓ એમ. તો આગળ એવું કહે છે તેની ત્રિજ્યાઓ કેટલી 13 સેમી ને 12 સેમી. તો નાના વર્તુળની ત્રિજ્યા નાની હોય, મોટા વર્તુળની ત્રિજ્યા મોટી હોય. ત્રિજ્યા એટલે કેન્દ્રમાંથી આવે, તો આ નાના વર્તુળની ત્રિજ્યા, નાનું વર્તુળ આટલે પટી જાય, તો આ નાના વર્તુળની ત્રિજ્યા અને આટલેથી હું લઈ લઉં મોટા વર્તુળની ત્રિજ્યા. ઓકે ચલો, નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હતી? 12 સેમી, તો આ લખી દઉં 12 સેમી. ચલો, મોટા વર્તુળની ત્રિજ્યા, તો મોટા વર્તુળની ત્રિજ્યા કેટલા સેમી છે? 13 સેમી. ચલો હવે નામ આપી દઉં એમ. તો વર્તુળના કેન્દ્ર નામ આપી દઉં O. બીજું કે આ જે મોટા વર્તુળની જીવા જ્યાં છેદે છે ત્યાં વચ્ચે નામ આપી દઉં P. આ P એ બંનેના એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ છે એમ. આટલેથી P કેન્દ્રમાં આવે છે અને જીવાનું નામ આપી દઉં A અને B. ઓકે. હવે આપણે શું કહેશે? આપણને એમ કહેશે કે જીવાની લંબાઈ AB શોધો એમ. તો હાલ મને આખો AB ના મળે. તમે જુઓ અહીંયા આટલેથી લઈ અને અહીંયા એક ત્રિકોણ બને છે અને ત્રિકોણની અંદર ખૂણો P કાટખૂણો બને. શું બને છે? કાટખૂણો. અને કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. શું કહેવાય? કર્ણ. તો કર્ણ કયો? OB. અને કર્ણ આવે એટલે સીધી વાત છે કે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય આવે. પાયથાગોરસના પ્રમેયનો નિયમ શું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગે આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરોબર થાય. તો કર્ણ કયો આવે? OB. તો OBનો વર્ગ આપેલી બે બાજુઓ કઈ? એક OPનો વર્ગ પ્લસ PBનો વર્ગ. ના ખબર પડે તો ચાલે, ત્રિકોણમાં બે બાજુની માપ આપેલા હોય તો બે બાજુ એટલે એક આ આપેલી ને આ આપેલી, તો ત્રીજી બાજુનું માપ મને મળી જશે એમ. તો આના માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. અને પાયથાગોરસના પ્રમેય મુજબ તો અહીંયા લખીશું કે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે OBનો વર્ગ બરાબર બે બાજુઓ કઈ? OPનો વર્ગ પ્લસ બીજી બાજુ કઈ? PBનો વર્ગ. ચલો કિંમત મૂકી દો OBનો વર્ગ. ચલો OB કેટલો છે? 13. તો અહીંયા લખી દો 13નો વર્ગ બરાબર OP. ચલો OP સમજી ગયા. ચલો OP કેટલો છે? 12. કેટલો? 12. તો 12નો વર્ગ પ્લસ PBનો વર્ગ. ચલો 13નો વર્ગ 179 બરાબર 12નો વર્ગ 144 પ્લસ PBનો વર્ગ એમ, કારણ કે PBની કિંમત આપણે શોધવાની છે. ચલો 144 પ્લસમાં છે, સામે લઈ જજો તો માઇનસ થઈ જશે. તો 169 માઇનસ 144 બરાબર PBનો વર્ગ. ચલો 169માંથી 144 બાદ કરી નાખો એમ. તો અહીંયાથી 6માંથી 9 જોઈએ તો 5 અને 6માંથી 4 જોઈએ તો 2 અને 1માંથી 1 જાય તો 0. તો 169માંથી 144 તો કેટલા વચ્ચે? 25. કેટલા? 25. તો 25 બરાબર PBનો વર્ગ. હવે મારે PBની કિંમત જોવે છે તો 25 કોઈ સંખ્યાનો વર્ગ છે? હા. 25 કોનો વર્ગ છે બેટા? તો 25 વર્ગ છે 5નો. તો 5નો વર્ગ બરાબર PBનો વર્ગ. ચલો બે બાજુ વર્ગ ઉડી ગયા. તો 5 બરાબર PB. કેટલા? 5 બરાબર PB. તો માટે PB બરાબર 5 અને એકમ શેમ હશે? સેમીની અંદર. તો મને PBની કિંમત મળી છે કેટલા સેમી? 5 સેમી કિંમત મળી છે. તો આ PBની કિંમત મળી કેટલી મળી છે? 5 સેમી. હવે મેં તમને હાલ અહીંયા આપણે જીવાની લંબાઈ લાવવાની. જીવા કઈ છે? AB. તો આપણે PBની કિંમત મળી. હવે P બિંદુ એ એક્ઝેક્ટ જીવાના વચ્ચોવચ્ચ છે. તો આ વચ્ચો તો આટલેથી આટલું અંતર 5 સેમી, તો આટલેથી આટલું અંતર પણ કેટલું થાય? 5 સેમી થાય. તો એક કામ કરો, જીવાની લંબાઈ મળી જાય તો આખી જીવા AB બરાબર શું થાય? AP વત્તા PB એમ. તો હવે અહીંયા લખી નાખું એમ, જીવાની લંબાઈ શું? જીવાની લંબાઈ. અને જીવાની લંબાઈ કઈ થાય? AB. તો જીવાની લંબાઈ AB બરાબર શું થાય? AP પ્લસ PB. શું થાય? AP પ્લસ PB. ચલો AP કેટલો છે? AP કેટલો છે? 5 પ્લસ PB પણ કેટલો છે? 5. તો અહીંયા તમને જીવાની લંબાઈ AB બરાબર કેટલા મળી જાય? 10 અને એકમ શેમ હશે? સેમીની અંદર. તો આમ જીવાની લંબાઈ AB બરાબર 10 સેમી થશે એમ. શું થશે? 10 સેમી થશે એમ. હવે આગળ બાળકો દાખલાની અંદર શું બદલી શકે છે? તો દાખલાની અંદર અહીંયા બીજું મને બદલી શકે છે. આ જે ત્રિજ્યા આપી એની જગ્યાએ વ્યાસ આલે.
તો વ્યાસ માટે આપણે ત્રિજ્યાની જરૂર પડે તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. શું? વ્યાસ ભાગ્યા 2 એમ. તો બસ દાખલાની અંદર આ ટાઈપનું તમને બદલી શકે છે એમ. બીજું શું ના બદલે? બીજું આખી દુનિયાને બદલવામાં આપણે માસ્ટર છે એમ, તો પછી દાખલામાં બદલે તો આપણે ના ઓળખી શકાય એમ, ઓળખી કહીએ એમ. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું એમ. ચલો આપણે આગળના પ્રશ્ન નંબર 44 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 44 બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટાઈપના ક્વેશ્ચન આવે એટલે પરીક્ષાની અંદર ખાલી મેથડ ખબર ના હોવાના કારણે હાથમાંથી માર્ક્સ જવા દેશે અને વિચાર કરી લેશે કે આ સમ મારાથી ના થાય. 100% તમારાથી સમ થશે. તમે હિંમત રાખો. જેટલી હિંમત રાખશો, જેટલો તમારી અંદર કોન્ફિડન્સ હશે તો 100% તમે સમ સોલ્વ કરી શકશો. બીજું દાખલાની રકમ ભાળીને ગભરાવું નહીં એમ. કારણ કે તમે પ્રેક્ટિસ કરશો. કારણ કે પેપર સોલ્યુશનનો આ તો બેનિફિટ છે કે તમને ખબર પડે, તમને એક આઈડિયા આવે કે પેપરની અંદર આ ટાઈપના સમ પૂછાય છે એમ. ચલો જોઈએ. વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ 8 સેમી છે, તો વર્તુળનો વ્યાસ શોધો એમ. તો એક વર્તુળનું વર્તુળ બનાવવાનું છે ને વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલા. તો એક કામ કરી લઈએ, અહીંયા એક વર્તુળ બનાવી દઈએ. તો દાખલા તરીકે અહીંયા હું એક વર્તુળ બનાવી દઉં એમ. ચલો આ એક વર્તુળ છે, આ વર્તુળનું એક કેન્દ્ર છે અને કેન્દ્રના માપી દઉં O. તો અહીંયા વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલા બિંદુ એથી, તો અહીંથી 10 સેમી દૂર આવેલા બિંદુ એથી, તો અહીંથી 10 સેમી દૂર આવેલા આ બિંદુ એથી એક સ્પર્શક દોરવાનો છે. બિંદુ એથી દોરેલા સ્પર્શક, તો અહીંયા બિંદુ અહીંયા એ નામ આપવાનું છે અને એમાંથી અહીંયા એક વર્તુળનો શું દોરવાનો છે? એક સ્પર્શક. શું દોરવાનો છે? વર્તુળનો સ્પર્શક. અને સ્પર્શક કેટલા લંબાઈ છે? 8 સેમી લંબાઈનો એમ એક સ્પર્શક દોરવાનો છે. આગળ શું કહે છે? તો વર્તુળનો વ્યાસ શોધો એમ. તો બીજું કે અહીંયા મને સીધો વ્યાસ ના મળે, એના પહેલાં મારે ત્રિજ્યા લાવવી પડે એમ. અને ત્રિજ્યા એટલે મને ખબર છે કેન્દ્રથી આટલો ભાગ ત્રિજ્યા થાય એમ. ચલો બીજું કે આ કેન્દ્રથી આ એ વચ્ચેનું અંતર કેટલું છે? 10 સેમી છે. તો અહીંયા લખી દઉં 10 સેમી. ચલો હવે તો એક કામ કરી નાખું. આ સ્પર્શક છે અહીંયા એ, તો આનું નામ આપી દઉં શું? બી. તો આપણો સ્પર્શક કયો છે? અહીંયા બી, એ બી. અથવા આનું નામ પી આપશો તો ચાલશે. ચલો પી આપી દો એમ. ચલો સ્પર્શક કયો છે આપણો? પી એ. કયો છે? પી એ. ચલો હવે એક કામ કરી લઈએ. પહેલાં ત્રિજ્યા લાવો. શું? ત્રિજ્યા લાવો એમ. કારણ કે વ્યાસ કીધો છે એટલે વ્યાસ ત્રિજ્યાનો શું હોય? ડબલ હોય. તો ત્રિજ્યા આવે એને 2 વડે ગુણી દેવાનું, મને શું મળી જશે? વ્યાસ મળી જશે. હવે અહીંયા એક ત્રિકોણ બને છે. શું બને છે? ત્રિકોણ. અને ત્રિકોણની અંદર તમે જો આ કાટખૂણો બને છે. કાટખૂણો આવે એટલે તમને ખબર છે કે સામેની બાજુને શું કહેવાય? કર્ણ. તો કર્ણ કયો આપણો? આ O એ આપણો કર્ણ છે. અને જ્યારે આ વાત આવે કે કાટખૂણો આવે એટલે પાયથાગોરસનો પ્રમેય આવે. ને પાયથાગોરસનો પ્રમેય શું છે? કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કર્ણનો વર્ગ એ આપેલી 2 બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય એમ. આગળનો ક્વેશ્ચન જોયો સેમ ટુ સેમ આપણે આ ટાઈપનો ક્વેશ્ચન હતો એમ. તો કર્ણનો વર્ગ એટલે કે OA નો વર્ગ એ આપેલી 2 બાજુઓ એટલે OP નો વર્ગ પ્લસ PA ના વર્ગ બરાબર થાય એમ. તો કર્ણનો વર્ગ એટલે OA નો વર્ગ. શું? OA નો વર્ગ બરાબર આપેલી 2 બાજુઓ OP નો વર્ગ પ્લસ બીજી બાજુ કઈ છે? PA નો વર્ગ બરાબર થાય. ચલો હવે કિંમત મૂકી દઈએ આપણે. અને બીજું ના ખબર પડે તો ત્રિકોણમાં 2 બાજુ આલે, ત્રીજી બાજુ ના આપે તો ત્રીજી બાજુ શોધવા માટે પાયથાગોરસના પ્રમેયનો તમે ઉપયોગ કરી શકો છો એમ. ચલો OA નું માપ કેટલું છે? 10 સેમી. તો અહીંયા 10 એનો વર્ગ બરાબર OP. ચલો OP આપણે શોધવાનો છે તો OP નો વર્ગ એમના એમ પ્લસ PA મને કેટલું આપેલું છે? PA ની લંબાઈ 8 સેમી. તો એની જગ્યાએ લખી દો 8 અને એનો કરી દો વર્ગ. ચલો 10 નો વર્ગ બેટા કેટલો થઈ જશે? 100. ચલો OP નો વર્ગ એમના એમ પ્લસ 8 નો વર્ગ કેટલો થઈ જશે? 64. ચલો આ 64 પ્લસમાં સામે જાય તો માઇનસ થઈ જાય. તો 100 માઇનસ 64 બરાબર OP નો વર્ગ. ચલો અહીંયા તમે 100માંથી 64 બાદ કરી નાખશો એમ. કેટલા? 64 બાદ કરી નાખો એટલે કેટલા આવશે? 36. કેટલા આવશે? 36. 36 બરાબર OP નો વર્ગ. ચલો મારે OP નું માપ જોવે છે તો એક કામ કે 36 કોનો વર્ગ થાય છે? અહીંયા OP ને વર્ગની કિંમત છે, મારે OP જોવે છે. 36 કોનો વર્ગ થાય? 6 નો એમ. તો 6 નો વર્ગ બરાબર OP નો વર્ગ. ચલો 2 બાજુ વર્ગ વર્ગ ઉડી ગયા એમ. તો 6 બરાબર OP એમ. તો મને OP ની કિંમત મળી ગઈ. તો માટે OP બરાબર મને મળી ગયું 100 સેમી. ચલો OP મારી શું છે? ત્રિજ્યા.
ઓપી શું છે? ત્રિજ્યા છે. હવે મને ઓપીનું માપ મળી ગયું અહીંયા 100 સેમી. કેટલા મળી ગયું? 100 સેમી. હવે ઓપી ત્રિજ્યા છે, આપણે જોવે શું છે દાખલામાં? વ્યાસ. શું જોવે છે? વ્યાસ. તો અહીંયા લખી નાખું વર્તુળનો વ્યાસ બરાબર વ્યાસનું સૂત્ર શું થાય? ત્રિજ્યા ગુણ્યા 2. વ્યાસનું સૂત્ર શું થાય? ત્રિજ્યા ગુણ્યા 2. તો વર્તુળનો વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા 2. ચલો આ ઓપી આપણી શું હતી? ત્રિજ્યા. તો ત્રિજ્યા કેટલી હતી? 6. અને ત્રિજ્યા વ્યાસ એ ત્રિજ્યાનો ડબલ હોય તો ત્રિજ્યા 6 છે, તો એને 2 વડે ગુણી નાખો અહીંયા એમ. તો અહીંયા 6 દુના 12. કેટલા? 6 દુના 12. અને એકમ શેની અંદર છે? સેમીની અંદર છે. શેની અંદર છે? સેમીની અંદર છે. તો અહીંયા વર્તુળનો વ્યાસ 12 સેમી થશે. કેટલા સેમી થશે? 12 સેમી થશે. કેટલો ઇઝી સમ હતો, પણ મેથડ ખબર ના હોવાના કારણે આવા માર્ક્સ આપણે હાથની અંદરથી જવા દઈએ છીએ અને અથવાની અંદર સમ કાઢી લઈએ કે મારાથી આ કામ થતું નથી. એમ બધી વસ્તુ તમારાથી થશે. તમે જે કરી શકો છો એ કોઈ ના કરી શકે. તમે બેસ્ટ છો, પોતાની જાતને રિયલાઇઝ કરાવડાવો. આઈ કેન ડુ ઇટ, ઓલવેઝ નેવર ગીવ ઇટ. તમે હંમેશા કરી શકો છો, પણ તમારા અંદર કોન્ફિડન્સ હોવો જોઈએ કે આ કામ મારાથી થશે એમ. કારણ કે કાળા માથાનો માનવી આ દુનિયાની અંદર બધી વસ્તુ કરી શકે છે. આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી, કારણ કે ઇમ્પોસિબલના આગળના 2 શબ્દો કહે છે આઈ એમ પોસિબલ. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું આપણે. ચલો આપણે આગળના પ્રશ્ન નંબર 45 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 45 એટલે તમે ડિસ્પ્લે ઉપર રકમ જોઈ નક્કી કરી નાખ્યું છે. આ એટલે મારો બહુ પ્રિય પ્રશ્ન થઈ જશે, કારણ કે સંભાવના અને આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો સમ આવે એટલે તમારા મોઢે એક સરસ મજાની સ્માઇલ આવવી જોઈએ. કારણ કે કોઈ પણ વિદ્યાર્થીને જો હાઈએસ્ટ માર્ક્સ લાવવા છે અથવા કોઈ નોર્મલ વિદ્યાર્થી જેને પાસ થવું હોય તો મારી દૃષ્ટિએ સંભાવના અને આંકડાશાસ્ત્ર ચેપ્ટર તૈયાર કરી દેવું. કારણ કે મારી દૃષ્ટિએ તમને 25 ગુણનું 2 ચેપ્ટરની અંદરથી તમને તમારું મનગમતું આઈએમપી ભણવું મળી રહે. ચલો જોઈશું આપણે પ્રશ્ન નંબર 45ની અંદર. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક શોધો. અને એમાંય પાછી બહુલક આવે એટલે તમારો મનગમતો પ્રિય પ્રશ્ન થઈ જાય એમ. ચલો આગળ જોઈશું આપણે શું કહે છે આગળ. તમને વર્ગ આપેલા છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120. તમે જુઓ એમ દરેક વર્ગની વર્ગ લંબાઈ બરાબર છે 20, 20નો ગાળો આપેલો છે. તો વર્ગ લંબાઈ આપણું h કેટલો મળી જશે? તમને 20 મળી જશે. આગળ આવૃત્તિને શું કહીશું આપણે? fi. તમને દાખલામાં આપેલો છે. ચલો fi છે 8, 9, 26, 23, 20 અને 14. બીજું બહુલકને અંદર તમારે કોઈ કુલની જરૂર પડતી નથી કે બહુલક માટે કોઈ આગળના કોલમની પણ જરૂર નથી પડતી. ચલો હવે તમારે બહુલકના દાખલાની શરૂઆત ચોથી કરવાની. તો સૌથી પહેલી નજર તમારી આવૃત્તિ પર પડવી જોઈએ. અને આ આવૃત્તિની અંદર તમારી મહત્તમ આવૃત્તિ, મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા 26 છે. કેટલી છે? 26 છે. તો મહત્તમ આવૃત્તિ મોટી સંખ્યાની સામેનો વર્ગ તમારો બહુલકનો વર્ગ બને તો તમારો બહુલકનો વર્ગ થઈ જશે કેટલો? 40 થી 60. ઓકે. તો અહીંયા લખી નાખું પહેલાં બહુલકનો વર્ગ અને બહુલકનો વર્ગ થશે તમારો કેટલો? 40 થી 60. મોટી આવૃત્તિ 26 છે. આની અંદર જુઓ છો તમે એના સામેનો વર્ગ બહુલકનો વર્ગ. ચલો બહુલકના વર્ગની અંદરથી 2 કિંમત મળશે. ચલો પહેલી હોય એને કહેવાય અધસીમા, બીજી એને કહેવાય ઉધ્વસીમા. અધસીમા એટલે આપણો L, જે દાખલામાં જરૂર પડશે. તો L બરાબર બેટા 40 તમને મળી જશે. ચલો બીજું બહુલકના વર્ગની વર્ગ લંબાઈ એને કહીશું h એટલે ગાળો. 2 વર્ગ વચ્ચે 20નો ગાળો છે એમ. તો વર્ગ લંબાઈ h બરાબર કેટલા હશે? 20. 60માંથી 40 બાદ કરો તો 20 તમારી વર્ગ લંબાઈ તમને મળી જશે. બીજું બહુલકના વર્ગની આવૃત્તિ હશે. બહુલકના વર્ગની આવૃત્તિ એને કહીશું આપણે f1. શું કહીશું? f1. બહુલકના વર્ગની ઉપરની આવૃત્તિ છે એને કહીશું f0. અને બહુલકના વર્ગની નીચેની આવૃત્તિ છે એને કહીશું f2. બહુલકના વર્ગની આવૃત્તિને કહીશું f1, બહુલકના વર્ગની ઉપરની આવૃત્તિને કહીશું f0, બહુલકના વર્ગની નીચેની આવૃત્તિને કહીશું f2. ઓકે, જો 0, 1, 2. ઓકે મજા આવે એવું છે એમ. ચલો હવે દાખલાની અંદર બધી કિંમત મળી ગઈ છે. તો આપણે શરૂઆત કરીશું બહુલક સૂત્ર z થી. બહુલકનો સંકેત કયો છે? z. કયો છે? z. અને zનું સૂત્ર છે z બરાબર કૌંસમાં f1 - f0 ભાગ્યા 2f1 - f0 - f2 અને કૌંસ પૂરો ગુણ્યા h. આ થઈ જશે તમારું બહુલકનું સૂત્ર એમ. સૂત્ર તમને આવડતું હોવું જોઈએ અને તમારે આ ચેપ્ટર ડીપમાં શીખવું હોય એમ, મારી મેથડ સેટ થતી હોય, તમારું દિલ કે તમારું દિમાગ કે, તો પછી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું. તો આ પ્લેલિસ્ટની અંદર આંકડાશાસ્ત્ર પાર્ટ 1, 2ના વિડીયો મેં ફૂલ મિમિક્રી સાથે, મનોરંજન સાથે અપલોડ કરેલા છે. બહુ મજા આવશે, એકવાર જોતા આવજો એમ. ચલો L
એલ એટલે બહુલકના વર્ગની અધસીમા 40, તો અહીંયા મૂકી દઉં 40 પ્લસ કિંમત મૂકી દો ચલો F1 કેટલો છે 26, તો F1 ની જગ્યાએ મૂકી દઉં 26. ચલો F0 કેટલો છે 9, તો અહીંયા મૂકી દઉં 9. ચલો 2F1 આના વચ્ચે ગુણાકારનો સંબંધ, તો 2F1 કેટલો છે 26, તો અહીંયા મૂકી દઉં 26 માઇનસ F0 કેટલો છે 9, તો અહીંયા મૂકી દઉં 9 માઇનસ F2 કેટલો છે 23, તો F2 ની કિંમત અહીંયા મૂકી દઉં 23 કૌંસ પૂરો ગુણ્યા H બહુલકના વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 20. ચાલો ઓકે, કિંમત જ મૂકું છું એમ. કોબરા હાપના માથે હું સંદનનો સોદલો નથી કરતો એમ, ખાલી કિંમત જ મૂકીશ એમ. કિંમત મૂકતી વખતે એક્યુરેશન ચોકસાઈ રાખવી બહુ જરૂરી છે એમ. ચલો 40 એમના એમ. ચલો 26માંથી 9 બાદ કરી નાખું એમ, તો 26માંથી 9 બાદ કરી નાખું એટલે કેટલા વધશે 17. કેટલા વધશે 17. 26ની અંદરથી તમારે કેટલા બાદ કરવાના 6 ને 3 9, તો અહીંયા કેટલા વધશે 17. તો અહીંયા 17 એમના એમ મૂકી દો એમ. ચલો ના ખબર પડે તો આ હતા આપણા 26, આ હતા 9 એમ. ચલો અહીંયા 10 કહો, અહીંયા 10, 16માંથી 9 બાદ કરી નાખો એટલે કેટલા વચ્ચે 7, અને અહીંયા 1 એટલે 17 વધશે એમ. 26માંથી 9 જાય તો 17, 26 દુના 52. કેટલા 26 દુના 52 માઇનસ. હવે તમે આ બે માઇનસ છે તો બેનો સરવાળો કરીને ભેગા બાદ કરી નાખો. 23માં 9 નાખો તો કેટલા થાય 32. 23માં 9 નાખો તો કેટલા થઈ જશે 32 અને ગુણ્યા 20. ચલો આગળ શાંતમ પાપમ, શાંતિ રાખજો થોડી એમ. ચલો 17 એમના એમ ઉપર. ચલો 52માંથી 32 જાય એટલે કેટલા વચ્ચે 20 અને ગુણ્યા અહીંયા 20. ચલો ગુણાકારની અંદર ઓમ શાંતિ બરોબર છે. 20 ઉડી ગયા. ચલો અહીંયા 40ની અંદર હવે કેટલા નાખી દો 17, તો અહીંયા 40 અને પ્લસ 17, તો 40ની અંદર 17 ઉમેરી દેવાના છે બસ. એટલે તમારા ઇંતજારની ઘડી ખતમ. 40માં 17 નાખી દો કેટલા આવશે 57. તો તમારો જે બહુલક Z થશે, તો તમારો બહુલક Z બરાબર કેટલા થઈ જશે 57. તો આ થઈ ગયો તમારો દાખલાનો જવાબ એમ. તો અહીંયા તેથી માહિતીનો બહુલક અથવા આવૃત્તિ વિતરણનો બહુલક Z બરાબર 57 થશે. કેટલો થશે 57 થશે એમ. ચલો હવે આપણે આગળના લાક્ષમ ઉપર જઈશું, પ્રશ્ન નંબર 46 ઉપર. ચલો આપણે આગળના પ્રશ્ન નંબર 46 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 46 એટલે તમારા વિભાગ C નો લાસ્ટ સમ છે. બહુ ઇમ્પોર્ટન્ટ સમ છે અને સંભાવના ચેપ્ટર આવે એટલે ફરી તમારા મોઢે એક સરસ મજાની પ્રિય ક્યુટથી સ્માઇલ આવી જાય, કારણ કે તમારું મનગમતું ચેપ્ટર બહુ પ્રિય ચેપ્ટર છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મારા ક્લાસની અંદર કહેતા હોય સંભાવના એટલે કે સાહેબ મારું પ્રિય ચેપ્ટર છે એમ. ચલો આગળ નેક્સ્ટ. તમારું પણ પ્રિય ચેપ્ટર હોય તો કોમેન્ટની અંદર એક સરસ મજાનું એક દિલ મૂકી અને તમે કહી શકો છો કે સાહેબ મારું પ્રિય ચેપ્ટર છે સંભાવના. આગળ 46મો ક્વેશ્ચન. સરખી રીતે જે પેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 52 પત્તા, કુલ પત્તા કેટલા હોય 52. બીજું કે પત્તાના દાખલા મોસ્ટ આઈએમપી છે એટલે તમે તૈયાર કરી લેજો. પત્તા, સિક્કા, પાસા, લખોટી અને દડા, આટલા દાખલા આઈએમપીની અંદર જાય છે આપણા. ચલો 52 પત્તામાંથી તમે એક પત્તું પસંદ કરો તો n બરાબર 52C1, તો કુલ પત્તા કેટલા હોય 52 હોય. અને તમારા સંભાવના શોધવાના કુલ પરિણામો તમને n બરાબર મળી જશે 52. સંભાવનાનો કોઈ પણ દાખલો હોય તો તમારે કુલ પરિણામો લાવવા પડે અને કુલ પરિણામો n બરાબર તમારા કેટલા મળશે 52 પત્તા, કારણ કે કુલ પત્તા કેટલા હોય 52 હોય. ચલો સંભાવનાનું એકવાર સૂત્ર લખી દઈએ. સંભાવના P બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ચાર્જના હિસાબથી થોડું લખેલું હતું એમ, મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો એમ. આગળ હેડો નેક્સ્ટ. ચલો હવે શું કહે છે આગળ. ચલો આપણને સંભાવનાની અંદર એક જરૂર પડશે, આપણે ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. બીજું કુલ પરિણામોની સંખ્યા આપણને n મળી ગયો એટલે દરેકના છેદમાં આપણે કેટલા લખીશું 52, કારણ કે n બરાબર છે કેટલા 52. આગળ નેક્સ્ટ. હવે આપણને એમ કહેશે પહેલા નંબરની અંદર કે પસંદ કરેલું પત્તું કયું હોય સત્તો હોવાની સંભાવના. સત્તો નહીં કહેતા એકો, દૂરી, તીરી, ચોગું, પંજું, સગ્ગું, સત્તું, અઠ્ઠું, નવ્વું, દસું, 11 ના આવે, પછી દસા પછી ગુલામ આવે, પછી રાણી, રાજા. ઓકે ને ઓકે. ચલો પત્તું સત્તો હોવાની સંભાવના. તો આઈની અંદર આપણે ઘટના આઈ કહીશું. એમાં ઘટના તમારી એ બરાબર પત્તું સત્તો હોવાની સંભાવના. ચલો સત્તો હોવાની સંભાવના. તો અહીંયા તમારા m બરાબર પરિણામો મળશે. હવે આપણા 52 પત્તાની અંદર સત્તા કેટલા હોય 4 હોય
એક ચરકટનો, એક કાળીનો, એક ફૂલીનો, એક લાલનો. તો સત્તા કેટલા હોય? 4 હોય. એકો કે, દૂરી કે, તુરી કે, ચોગું કે, પંજું, સગું, હત્તું, અઠ્ઠું, નવ્વું, દસો, ગુલામ રાણી, દરેકના 4-4 પત્તા હોય. તો સત્તો હોવાની સંભાવના. તો એમ બરાબર કેટલા પરિણામો? 4. ચલો ઘટના એ, એના ઉપરથી પીએ અને નાનું સૂત્ર છે આપણું એમ ભાગ્યા એન. તમે એકવાર ઉપર સૂત્ર લખી દીધું છે કે ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ઉદ્ભવી શકે તેવા પરિણામો એટલે આપણો એમ અને કુલ પરિણામો એટલે આપણો એન. ચલો તમને એમ બરાબર કેટલા મળ્યા? 4 અને એન બરાબર છે 52. ભાગ પડે 52ના 13 ચોક 52. 4 ગયા, ઉપર કોઈ ના વધે તો 1 બાપો અને અહીંયા કેટલા? અહીંયા મળશે તમને 13. તો તમારો જવાબ આવી ગયો 1/13. તો પત્તું સત્તો હોવાની સંભાવના કેટલી આવશે? 1/13. ચલો આગળ શું કહેશે નેક્સ્ટ? એના પછી તમને એમ કહેશે બીજા નંબરની અંદર ચોકટનું પત્તું હોવાની સંભાવના. શું? ચોકટનું પત્તું હોવાનું સંભાવના. ચલો તો ઘટના આઈ પછી ઘટના ડબલ આઈમાં અને ઘટના ડબલ આઈમાં ઘટના બી અને ઘટના બીમાં શું કહેશે કે પત્તું ચોકટનું હોવાની સંભાવના. તો અહીંયા એમ બરાબર ચોકટના પત્તા કેટલા હોય? 13 પત્તા ચોકટના હોય, 13 પત્તા કાળીના હોય, 13 પત્તા ફૂલીના હોય, 13 પત્તા લાલના હોય. તો ચોકટનું પત્તું હોય તો એક પત્તું ચોકટનું હોય તો 13માંથી હોઈ શકે, કારણ કે ચોકટના પત્તા કેટલા હોય? 13. ચલો ઘટના એ ઉપરથી પીએ તો ઘટના બી ઉપરથી પીબી અને પીબી બરાબર ટૂંકું સૂત્ર એમ ભાગ્યા એન. એમ બરાબર 13 અને એન બરાબર ટોટલ પરિણામો છે આપણા 52. ચલો 52ના ભાગ ચાલે, 13 ચોક 52, 13 ઉડી ગયા, ઉપર કોઈ ના વધે તો 1 અને અહીંયા 4. ચલો તો પત્તું ચોકટનું હોવાની સંભાવના કેટલી આવશે? 1/4. ચલો આગળ નેક્સ્ટ. હવે આગળ બીજું શું કહેશે દાખલાની અંદર? ત્રીજા નંબરની ઘટના પત્તું કાળા રંગનું હોય તેની સંભાવના. તો પત્તું કાળા રંગનું હોવાની સંભાવના. તો પછી અહીંયા ટ્રિપલ આઈમાં શું કહેશે? ટ્રિપલ આઈમાં ઘટના એ, ઘટના બી અને ઘટના સી. ઘટના સી બરાબર શું કહેશે? પત્તું કાળા રંગનું હોવાની સંભાવના. તો અહીંયા પત્તું કાળા રંગનું, તો કાળા રંગના પત્તા કેટલા હોય? 52 પત્તા હોય. કેટલા? 52 પત્તા. કુલ પત્તા 52 હોય અને એમાં કાળા રંગના પૂછ્યા છે. તો કાળા રંગના પત્તા કેટલા હોય? એમ બરાબર કાળા રંગના પત્તા હોય 26, કારણ કે રંગની દ્રષ્ટિએ પત્તાના 2 પત્તા, 26 પત્તા કાળા રંગના, 26 પત્તા લાલ રંગના. જો કાળીનું કીધું હોત તો 13 આવત, પણ કાળા રંગનું કે તો કાળા રંગમાં 13 પત્તા હોય કાળીના, 13 પત્તા હોય ફૂલીના. એમ કરી અને 26 પત્તા કયા રંગના આવે? કાળા રંગના. અને આમાં 13 હોય ફૂલીના, 13 હોય કાળીના, કારણ કે ફૂલી અને કાળીનો રંગ કયો હોય? કાળું. તો પત્તું કાળીનું હોય તો 26માંથી હોઈ શકે. ઓકે ને? ઓકે. ચલો ઘટના સી. તો ઘટના સીમાં પીસી બરાબર એમ ભાગ્યા એન. એમ બરાબર 26, એમ બરાબર 26 અને એન બરાબર 52. અહીંયા ભાગ ચાલે, 26 દૂના 52, 26 ઉડી ગયા. તો અહીંયા ઉપર કોઈ ના વધે તો બાપો 1 અને નીચે વધ્યા 2. તો અહીંયા પત્તું તમારું કાળા રંગનું હોવાની સંભાવના કેટલી આવશે? 1/2 આવશે એમ. તો અહીંયા આપણે 3 ઘટના માગી હતી, A, B, C અને 3 ઘટના પૂરી થાય છે. આને છોડીને 52 પત્તાની અંદર તમને કોઈ પણ સમ આલે, આપણને કઈ ઘટના આલે એનાથી મતલબ નથી. આપણને પરીક્ષાની અંદર આપણા મગજમાં મેથડ હોવી જોઈએ. તમને મેથડ ખબર હોય, સૂત્ર ખબર હોય, ગણિતની અંદર રીત ખબર હોય તો ગણિતની અંદર આવા 1000 સમ આલે તમે સોલ્વ કરી શકો છો. બીજું અહીંયા આપણો જે સેક્શન સી હતો એ આપણે કમ્પ્લીટ ફૂલ્લી સોલ્યુશન સાથે મેં સંપૂર્ણ સોલ્યુશન સાથે પૂરો કર્યો છે. તમારું દિલ બોલે કે ના આ વિડીયો મારા સ્ટડી માટે હેલ્પફુલ થાય છે, તમારું દિલ કે તો એક વખત તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો કે ના સાહેબ ભણવાની તમારી જોડે બહુ મજા આવે છે, બહુ જ ઉત્સાહ મળે છે અને હવે પરીક્ષાની અંદર મેથેમેટિકની અંદર કોઈ પણ ડર લાગતો નથી એમ. ચલો મળીશું આગળના પત્રની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તથાસ્તુ. હસતા રહો, મુસ્કુરાતા રહો અને ગણિતની અંદર તમારે માર્ચ 2024ની અંદર 80માંથી 80 ગુણ આવે એવી ભગવાન માતાજીને ઢેર સારી શુભકામનાઓ સાથે. તથાસ્તુ.